હવે આજે ઘડિયાળમાં આપણે બીજો પાર્ટ જોવાના છીએ. તો કોન્સેપ્ટમાં નવો કોન્સેપ્ટ છે આજે. તો શું છે? ઘડિયાળમાં ઘડિયાળમાં કલાક અને મિનિટ મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો શું છે? આપણે આગળનો પહેલો કોન્સેપ્ટ જોઈ ગયા હતા. તો પરીક્ષામાં પ્રતિબિંબ જોવાનું હતું. તો અહીંયા શું હતું? યાદ રાખવાનું 11:60 હતું. શું હતું? 11:60. તો અહીંયા શું યાદ રાખવાનું છે? અહીંયા શોર્ટકીમાં શું યાદ રાખવાનું છે? આનાથી ઉલટું 60:11. 60:11 શું યાદ રાખવાનું છે? આ યાદ રાખવાનું છે. આ યાદ નથી રાખવાનું. આ અરીસા માટે છે. ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ પડે 11:60 યાદ રાખવાનું. હવે અહીંયા કલાક અને મિનિટ કાંટા વચ્ચે, તો એનાથી ઉલટું કરી નાખવાનું 60:11. 60:11 આ યાદ રાખવાનું છે. હવે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા 2 અને 40 રાખીએ છીએ. એક એક્ઝામ્પલ જોઈએ. 2 અને 40 સમયગાળો આપેલો હોય ત્યારે કલાક અને મિનિટ કાંટા વચ્ચે આપણે શું શોધવાનું છે? ખૂણો શોધવાનો. તો 2 અને 40 આપ્યો હોય તો અહીંયા તમારે શું લખી દેવાનું? 2 અને અહીંયા 40. હવે અહીંયા શું કરવાનું છે? 60:11. તો અહીંયા 60 અને અહીંયા 11 આ લખી દીધું. ત્યાર પછી શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. આ બંનેનો ગુણાકાર શું કરવાનો છે? 60 દુ 120 આ થઈ ગયા. ત્યાર પછી 60, 40 અને 11 તો કેટલા થયા? 11 4 44 આ થઈ ગયા. હવે શું કરવાનું છે? આ બંનેની બાદબાકી કરવાની છે. તો 440 માઇનસ 120 બાદબાકી કરતા આવશે 0 0. 4 માંથી 2 જાય 2, 4 માંથી 1 જાય તો 3, તો 320. તો આ જે 320 આવે એને શું કરવાનું છે? 2 વડે ભાગી નાખવાના છે. તો 2 વડે ભાગો તો 16 દુ 32. 16 અને આ જીરો એમને મૂકી દેવાનું. તો કેટલાનો ખૂણો હશે? 160 ડિગ્રીનો ખૂણો હશે. કેટલાનો ખૂણો હશે? 160 ડિગ્રીનો હશે. તો આવી રીતે આપણે બીજા એક્ઝામ્પલ પણ જોઈએ છીએ. હવે જે આ એક્ઝામ્પલ જોઈ ગયા છે તો એમાં રકમ કેવી રીતના હોય છે? તો તમે રકમ લખી દેજો. જ્યારે ઘડિયાળમાં 2 અને 40 નો સમય બતાવશે, 2 કલાક અને 40 મિનિટનો સમય બતાવશે, ત્યારે તેના કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો કેટલો ખૂણો બનશે? તો આવી રીતે રકમ પૂછાશે. હવે આપણે એક્ઝામ્પલ બદલીએ. હવે 7 ને 20 લઈએ. શું લઈએ? 7 ને 20. 7 ને 20 આપેલા હોય તો શું કરવાનું? તો 7 ના 20 અને અહીંયા 60 છેદમાં 11 મૂકી દેવાનું અને ગુણાકાર કરવાનો. 6 7 42 0 થઈ ગયા. હવે 11 દુ 22 0. હવે શું કરવાનું? બાદબાકી કરવાની. 420 છે છેદમાં 220 0 0 0 કેટલા વધે? 200 વધે. તો 200 ને કેટલા વડે ભાગી નાખવાના? 2 વડે ભાગી નાખવાના. તો તમારો કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 100 હશે. હવે એક નવો એક્ઝામ્પલ લઈએ. તો 3 અને 40 લઈએ. 3 અને 40 વાગ્યા છે. 3 કલાક 40 મિનિટ. તો આને શું કરવાનું છે? એને ખાલી 60 11 વડે ગુણવાનું છે. તો 60 અને છેદમાં 11. હવે 3 ચોક 18 180 અને 11 4 44 440. હવે 180 માંથી 440 ના જાય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. અહીંયા શું કરવાનું? 440 માઇનસ 180 0 0. હવે અહીંયા 10 લેવાનું. અહીંયા 3 થઈ જાય તો 8 ની 4 12, 8 ની 6 14 14 થઈ જાય. 3 માંથી 1 જાય તો 2 260. તો 260 ને 2 વડે ભાગો તો 13 દુ 26. તો 130 ડિગ્રી હશે. મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો 130 ડિગ્રી હશે. એક્ઝામ્પલ છે 5 કલાક અને 10 મિનિટ. તો શું કરવાનું? સૌથી પહેલા એમને લખી દેવાનું 5 અને 10. આ તમને આપેલું છે અહીંયા લખી દેવાનું અને અહીંયા 60 ને 11 વડે ગુણી દેવાનું. 60 11 અહીંયા 6 5 30 એટલે 300. 11 1 11 એટલે 0 મૂકી દેવાનું. તો 300 માંથી 110 બાદ કરી દેવાનું. શું કરવાનું? 110 બાદ કરી દેવાનું. તો 300 માંથી 100 બાદ કરી દઈએ. 300 માંથી 100 એટલે 200 વધે. 200 માંથી 10 બાદ કરી દઈએ. 200 માંથી 100 તો 190 આવી જાય. તો સીધું આપણે 190 લખી શકીએ છીએ. 190 ભાગ્યા 2. હવે અહીંયા ભાગાકાર ના ફાવે તો અહીંયા તમારે 200 ના અડધા 190 ના અડધા કરી દેવાના. તો 180 ના અડધા કેટલા થાય? 180. 180 ના અડધા તો અહીંયા 9 90 થાય. હવે અહીંયા 10 હતા બાકી, એના અડધા 10 ના અડધા 5. તો અહીંયા 5 ઉમેરી દેવાના. 10 ના અડધા 5 5 5 થાય 2 5 એમાંથી 5 ઉમેરવાના. અહીંયા 90 90 180 થાય તો અહીંયા 90 બાકી રાખે. 90 90 અહીંયાથી 5 5 લઈ જાય તો કેટલો જવાબ આવશે? 95 જવાબ આવશે. કેટલો? કલાક અને મિનિટ કાંટાનો જવાબ કેટલો હશે? ખૂણો કેટલો હશે? 95 ડિગ્રી હશે. એક્ઝામ્પલ છે 5 અને 20. કેટલા વાગ્યા છે? 5 અને 20. તો 5 અને 20 કેટલા વડે ગુણવાના છે? 60 11 વડે. 60 × 11. હવે 6 5 30 આ થઈ ગયા. 11 દુ 22 220. તો 300 માંથી
220 બાદ કરો, બાદબાકી કરવાની, 0 થી 0, અહીંયા છેદું 0 માંથી ના જાય તો 2, અહીંયા 8, 2 માંથી 2 જાય તો 0, કેટલા વધે 80, 80 ભાગ્યા 2 કરો, તમારો કેટલો જવાબ આવશે 40, તો 40 ડિગ્રી ખૂણો હશે. હવે અહીંયા તમને પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ આપી દઉં. પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ તમે તમારી જાતે ગણવાનો ટ્રાય કરવાનો છે. તો અહીંયા એક છે 3 અને 20, બીજો એક્ઝામ્પલ છે 11 અને 20, ત્રીજો એક્ઝામ્પલ છે 12 અને 20, ચોથો એક્ઝામ્પલ છે 10 અને 10, પાંચમો એક્ઝામ્પલ છે 7 અને 30, અને છઠ્ઠો એક્ઝામ્પલ છે 7 અને 40. તો આ એક્ઝામ્પલ તમને 6 એક્ઝામ્પલ આપ્યા છે, તમારે પ્રેક્ટિસના અંદર ગણવાના છે. હવે આ જ ટોપિકના 2 મોસ્ટ એક્ઝામ્પલ ગણાવું છું, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય? જ્યારે ઘડિયાળમાં 10 અને 10 વાગ્યા હોય. શું વાગ્યું હોય? 10 અને 10 વાગ્યા હોય બતાવશે, ત્યારે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો કેટલો ખૂણો બનશે? તો તમારે રકમ લખી લેવાની. હવે ઓપ્શન આપું છું અહીંયા તમને: 240, બી 250, સી 115 અને ડી નોન એટલે 51. હવે તમને ઘડિયાળ તમે દોરી હશે તો આ રીતના ઘડિયાળ વચ્ચે 10 ને 10 એટલે આ અહીંયા મોટો કાંટો હશે અને આ રીતના નાનો કાંટો હશે. તો હવે તમારે પાસે 2 ખૂણા હોય. કેટલા હોય? 2 ખૂણા હોય. તો અહીંયા તમને એક ખૂણો આપેલો હોય, અહીંયા θ1, અને આખો ખૂણો તમે લો તો θ2. ખબર પડી? અહીં આ મિનિટ કાંટો છે, આ મિનિટ કાંટો, આ કલાક કાંટો, અહીંયા જે ખૂણો હોય એ θ1 લઈ લો, θ2. હવે તમને ખબર છે, તમે કોણ માપક આ રીતના મૂકો, આ રીતના કોણ માપક મૂકો તો અહીંયાથી તમે 0 થી સ્ટાર્ટ કરો તો અહીંયાથી તમને 180 બતાવશે. હવે આ કોણ માપકને ઉલટાઈ નાખો ઉપરથી નીચે, તો અહીંયાથી પાછું 0 થી 180, તો 180, 180, અહીંયાથી 180 અને પાછું 180, તો કેટલો થાય? 360 નો કોણ બને. કેટલો બને? 360. તમે એક રાઉન્ડ આ રીતના ગોળ ચક્કરો મારો તો અહીંયા કેટલો ખૂણો બન્યો હોય? આખો 360. આ યાદ રાખવાનું છે. શું કરવાનું છે? 360. હવે અહીંયા એક્ઝામ્પલ ગણીએ તો અહીંયા જુઓ, તમને કેટલા આપેલા છે? 10 અને 10 આપેલા છે. તો 10 અને અહીંયા 10 અને 10 લખી દઈએ. આ થઈ ગયા. હવે આપણે શોર્ટકીમાં શું છે? 60, 11. તો અહીંયા 11 વડે ગુણી દઈએ તો 11, 60 ગુણ્યા 10 તો કેટલા થાય? 600, અને 11 ગુણ્યા 10 110. તો 60 માંથી અહીંયા 600 માંથી 110 બાદ કાઢવાના છે. તો 600 માંથી 100 બાદ કરી નાખો તો 500 વધે, 500 માંથી 10 કાઢવાના એટલે 490 વધે. તો 490 ભાગ્યા 2 કરી દઈએ તો કેટલા વધે? જવાબ કેટલો આવે? કેટલો આવે? 490 ભાગ્યા 2, 245. 245 ડિગ્રી કોણ બને. પણ આવો ઓપ્શનમાં અંદર જવાબ છે નથી. તો હવે તમે કઈ રીતના ગણશો? તો માની લો કે તમને આ અંદરનો ખૂણો આપેલો છે 245, અથવા 12નો ખૂણો આપેલો છે. શું આપેલો છે? આ 245, આ 12નો ખૂણો આપેલો છે, આ કાંટાનો, અહીંયાથી આ કાંટાનો 245 આપેલો છે. હવે તમારે અંદરનો ખૂણો શોધવો હોય તો શું કરવું પડે? 360 માંથી બાદ કરવા પડે. શું કરવું પડે? તમે આટલો ભાગ આપેલો છે, હવે રાઉન્ડ મારવા માટે તમારે આટલો ભાગ બાકી રહે છે, તો શું થાય? 360 માંથી બાદ કરવા પડે. તો 2 θ નો તમે સરવાળો કરો. માની લો કે અહીંયા ખૂણો છે, આ ખૂણો, અહીંયાથી આ રાઉન્ડ મારો છો તો અહીંયાથી આ ભાગનો ખૂણો છે તમારો, તો આખાનો સરવાળો કેટલો થાય? 360. તો આ θ1, આ θ2, તો અહીંયાથી તમારો સરવાળો θ1 પ્લસ θ2 કરો તો 360 થાય. તમારે એક θ શું હોય? તો 360 માંથી બાદ કરવા પડે. તો તમે 360 માંથી બાદ કરો, 360 માઇનસ 245, તો અહીંયા 10, તો અહીંયા 5, અહીંયા 5, તો અહીંયા 1, અહીંયા 3 માંથી 2 છે તો કેટલો વધે? 115. તો જવાબ કેટલો આવ્યો? 115 ડિગ્રી. મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો મળે? 115. તો અહીંયા જો ઓપ્શન સી 115 આપેલું છે. તો હવે એવો ને એવો એક એક્ઝામ્પલ હું ગણવાનો ટ્રાય કરું છું, એટલે મતલબ કે રકમ મૂકું છું, તો તમારે અહીંયા શું કરવાનું છે? આ દાખલાને જોઈને તમારે ફરીથી ગણવાનો ટ્રાય કરવાનો છે. એટલે કે વિડીયોને પોઝ કરીને તમે જાતે ગણવાનો ટ્રાય કરજો. તો અહીંયા આપણે મૂકીએ છીએ સમયગાળો 9 અને 20. 9 અને 20 સમય વાગ્યા છે. અહીંયા ઓપ્શન પણ ચેન્જ કરી નાખીએ છીએ. તો તમે વિડીયોને પોઝ કરીને અહીંયા દાખલો ગણવાનો ટ્રાય કરો. શું કરો છો? ઓપ્શન. તો અહીં એ ઓપ્શનમાં શું મૂકીએ છીએ? 100 મૂકીએ છીએ. બી ઓપ્શનના અંદર 150, સી ઓપ્શનના અંદર 170, અને ડી ઓપ્શનના અંદર 200. તો હવે અહીંયા જોઈને તમે ગણવાનો ટ્રાય કરો. તો આપણે વિડીયોને પોઝ કરીને તમે અહીંયા કરવાનો ટ્રાય કરજો અને પછી મારા જવાબ સાથે મેચ કરજો. હવે 9 ને 20 આપેલા છે તો એ લખી દો, અને શોર્ટ કી છે 60, 11. 11 થઈ ગઈ, 6 9 54 એટલે 540 0 લખી દે. 11 દુ 22, 220. તો 540 માંથી 220 બાદ કરવાનું, તો 540, 220, 0 4 માંથી 2 જાય તો 2, 5 માંથી 2 જાય તો 3, કેટલા આવે? 320. 320 ભાગ્યા 2 તો કેટલો જવાબ મળશે? 16 દુ 32, તો 160. પણ 160 ઓપ્શન અંદર જવાબ દેખાતો નથી. શું કરવાના? 360 માંથી 160 બાદ કરવાના, તો 0 0 6 6 6 0 અને 3 માંથી, તો અહીંયા કેટલો આવે જવાબ?
200 ડિગ્રી આવે તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો છે? 200 ડિગ્રી, જે આપણું ઓપ્શન ડી છે. હવે નવા કોન્સેપ્ટમાં જોઈએ તો 2 કલાક તમને આપે, 2 સમયગાળા આપેલા છે. શું છે? 2 સમયગાળા. 2 સમયગાળા, તેના અંદર કલાક, 2 સમયમાં કલાક હોય, એક જૂનો સમય અને નવો સમય, એના પર જે કલાક કાંટો હોય એ, અને નવા સમય આપેલો હોય એના પર કલાક કાંટો, બંને વચ્ચે ખૂણો કેટલો થાય? તો અહીંયા કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. શું કરવાનો છે? ખૂણો શોધવાનો છે. તો એ આપણે શું કરવાનું છે? શોર્ટ કી આપણી શું રહેશે? તો શોર્ટ કી એટલે તમારે કલાક અને મિનિટો બનાવી દેવાની, મિનિટો અને ભાગ્યા 2 કરી દેવાનું, જે આપણે આગળ જોયું. તેવી જ રીતે અહીં કલાક આપેલા હોય, 2 કલાક વચ્ચેનો બાદબાકી, 2 કલાક આપેલા હોય, 2 કલાક વચ્ચેની બાદબાકી, અને મિનિટ જે આપેલી હોય એ બધાનો સરવાળો કરીને મિનિટ બનાવી દેવાની. તો શું કરવાનું? હવે મિનિટોમાં ફેરવી નાખવાનું ટૂંકમાં. મિનિટો બનાવવી, કલાકની. શું? કલાકની બનાવવી. આ થઈ ગયું, બનાવવી કલાકની. આ લખી દીધું. હવે આપણે એક એક્ઝામ્પલ લખીએ. તો અહીંયા એક્ઝામ્પલ લખજો તમે મારી સાથે. એક એક્ઝામ્પલ લખું છું. જ્યારે ઘડિયાળમાં સવારે 8 વાગ્યાથી બપોરે, જો અહીંયા 2 સમયગાળા આપેલા છે. બપોરે, અહીંયા બપોરે લખી દેજો. બપોરે 12:20 વાગ્યા સુધીમાં ફક્ત કલાક કાંટો કેટલો ખૂણો બનાવે? તો શું કરવાનું? હવે અહીંયા તમને ઓપ્શન લખી દઈએ છીએ. ઓપ્શન લખજો સાથે સાથે. 120, બી 130, સી 140 અને ડી 150. તો હવે અહીંયા આપણે ગણતરી કરવાની શરૂ કરી. તો હવે અહીંયા જો 8 વાગ્યા છે, 1 8, અને અહીંયાથી સમયગાળો જાય છે 12:20. 12 કેટલા થાય છે? 20 થાય છે. તો કલાક હોય એટલે આ કલાક. તો કલાક, ટોટલ કલાક કેટલા થયા? 4 થી 12, 8 થી 12 વાગ્યા, 9, 10, 11 ને 12. તો આ બંનેની બાદબાકી કરી દેવાની. 12 ને 8, તો કેટલા કલાક થયા? 8 કલાક થયા. હવે મિનિટમાં ફેરવી નાખવાનું છે. તો મિનિટમાં ફેરવવું હોય તો તમારે ખબર હોવું જોઈએ 1 કલાક બરાબર 60 મિનિટ. આ તમને ખબર હોવું જોઈએ. તો આ કલાક છે, અહીંયા તમે એચ પાડી શકો છો. 1 કલાક, તો એચની જગ્યાએ તમે 60 મિનિટ મૂકો તો ગુણાકાર થાય. તો અહીંયા 60 મિનિટ. તો કેટલા થઈ ગયા? 8 6 48, 420. 420 થઈ ગયા. કેટલા થઈ ગયા? અહીં 4 છે, સોરી. અહીંયા 8 4 12 એટલે 4 કલાક થયા. કેટલા? 4. અને 60 વડે ગુણો તો કેટલા થાય? 6 ચોક 24, 240. અને આ જે મિનિટ હતી, આ તો કલાકની મિનિટ હોય, અને અંદર જે મિનિટ હતી એ પણ એડ કરી નાખવાનું. શું કરવાનું? મિનિટ પણ એડ કરી નાખવાનું. તો 0, 4 ને 2 6 અને 260. તો 260 થઈ ગયા. તો આ 260 ને શું કરવાના છે? હવે ભાગી નાખવાનું. તમને મિનિટો મળી ગઈ. તો 260 ભાગ્યા 2. તો જવાબ તમને કેટલો મળશે? 13 દુ 26. તો 13 ને અહીંયા 0 એમનો એમ. તો 130 ડિગ્રી કોણ બનાવતું હશે? કલાક કાંટો 8 વાગ્યાથી 12:20. તો આ જે કલાક છે એના અંદર તમને કેટલો કોણ બનાવતો હશે? કલાક કાંટો 130 ડિગ્રી કોણ બનાવતો હશે. હવે આપણે રકમ નહીં લખીએ, ફક્ત સમયગાળો લખીને દાખલો ગણીશું. હવે જે રકમ હતી એના અંદર સમયગાળો આપણે ચેન્જ કરી દીધો છે. જ્યારે ઘડિયાળમાં સવારે 7 વાગ્યાથી 10 ને 20 વાગ્યા સુધી હોય, તેમાં કલાક કાંટા વચ્ચેનો સમયગાળો કેટલો થશે? તો હવે શું કરવાનું છે? 700 થી 10 20. તો અહીંયા 7 ને 3 10, તો 3 કલાક થયા. તો 3 કલાકની મિનિટ બનાવો છે તો 60 મિનિટ. તો અહીંયા 60 મિનિટ વડે ગુણો તો 180, ને આ 20 મિનિટ એડ કરી નાખવાનું. તો કેટલા થાય? 200 મિનિટ થઈ ગઈ. તો 200 ભાગ્યા 2 કરી નાખો. શું કરી નાખો? 200 ભાગ્યા 2. તો જવાબ કેટલો મળી જશે? 100 ડિગ્રી. તો કલાક કાંટો વચ્ચે, 2 કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો બનાવતો હશે? તો 100 ડિગ્રી ખૂણો બનાવતો હશે. હવે ફરીથી રકમના અંદર આપણે સમયગાળો ચેન્જ કરી દીધો. જ્યારે ઘડિયાળમાં 8 ને 20 તારીખ વાગ્યાથી 11:50 કલાક કાંટા વચ્ચેનો સમયગાળો શોધવાનો, ખૂણો શોધવાનો છે. તો 8:20 થી 11 અને 20, 11 ને 50 છે અહીંયા. તો અહીંયા 8 થી 11 એટલે કેટલો સમયગાળો થાય? 3 કલાક. કેટલો સમયગાળો થયો? 8 થી 11. તો બાદબાકી કરી દેવાની. તો કેટલો સમયગાળો થાય? 3 કલાક થાય. 3 ગુણ્યા મિનિટના અંદર એટલે 180 મિનિટ થાય. 6 3 18, 180 મિનિટ થાય. અને આ 50 ઉમેરી દેવાના. તો કેટલા થાય? 0 0 8 ને 10 ને 3 13. તેનો તગડો વધી પડી 230. તો 230 ભાગ્યા 2 કરી દેવાના. તો કેટલો થાય? તો 2 એકા 2, 2 એકા 2, 1 વધે 2 × 10, 115 ડિગ્રી ખૂણો બનાવતો હશે.
કેટલો ખૂણો બનાવતું હશે? 115 ખૂણો બનાવતું હશે. અહીંયા આપણે 11 ને 50 લીધેલા છે. 11 અને 50 લીધેલા છે. હવે આ જે એક્ઝામ્પલ મૂક્યું છે એમાં થોડી ગણતરીમાં થોડું ટ્વિસ્ટ છે. તો ટ્વિસ્ટ છે એટલે તમે અહીંયા આપણે જે એક્ઝામ્પલ જોયા તો ડાયરેક્ટ અહીંયા 8 થી 11:50, 7 થી 11:50, 6 થી 11:50 એવો સમયગાળો હતો. પણ અહીંયા તમને કેવો સમયગાળો આપે છે? 8 થી 20 આપેલો છે. તો તમારે 3 કલાક ક્યારે પૂરા થાય? તો અહીંયા જુઓ, હવે સમયગાળો લખી દઈએ. 20 થી 11:50 આપેલા છે. 11:50 આ થઈ ગઈ. હવે 8:20 થી 9:20 શું થાય? 9:20 1 કલાક. 10:20 2 કલાક. 10:20 2 કલાક અને 11:20 થાય ત્યારે 3 કલાક પૂરા થાય. તો અહીંયાથી તમારે 11 અને 20 થાય ત્યારે 3 કલાક પૂરા થાય. કેટલા થાય? 3 કલાક. 3 કલાક પૂરા થાય. તો હવે 11 ને 20 બનાવો તો અહીંયા મિનિટ કેટલી બાકી રહી? કેટલી મિનિટ બાકી રહી? આ 3 કલાક પૂરા થઈ ગઈ આ બંને વચ્ચે. હવે મિનિટ ઉપર 20 ને 30 50, તો 30 મિનિટ બાકી રહે. તો આ તમારે એડ કરવું પડશે. હવે 3 કલાક એટલે અહીંયા તમે 3 ગુણ્યા 60 કરશો તો કેટલા થશે? 180 અને આ 30 એડ કરી નાખવાનું તો કેટલા થશે? 0. 8 ને 11 અગરબત્તી પડી 210. તો કેટલો જવાબ આવે? 210. 210 ભાગે 2 કરશું તો 2 એકા 2 અને 2 પંચું 10. 2 પંચું 10 પણ અહીંયા તમારે ભાગાકાર કરવાનો એટલે 105 થશે. કેટલા થશે? 105. 2 એકા 2 અને 2 અંક ડાયરેક્ટ લખશો તો તમારે 0 મૂકવો પડે તો 0.5. 105 ડિગ્રી તમારો જવાબ રહેશે. જો ભાગાકાર ના ફાવે તો અહીંયાથી તમારે કરી દેવાનું સાઈડમાં 210 ભાગ્યા 2 તો 2 એકા 2 ચાલે તો 0. 1 ઉતારે પણ ભાગ ચાલતો નથી. 2 કરતાં 1 નાનો છે તો અહીંયા આપણે 0 પણ ઉતારીએ છીએ. તો 2 અંક ઉતારા સાથે તો અહીંયા 0 મૂકવો પડે તો 2 5 10 આ રીતના ભાગાકાર થાય. તો ગણતરી કરવાની આ રીતના શીખવી લેવાના ભાગાકાર. હવે આપણે જે એક્ઝામ્પલ જોયું આગળ એના જેવો છે પણ થોડું ટ્વિસ્ટ છે. પાછો અહીંયા 7:40 અને અહીંયા 10:10 આપેલો છે. તો અહીંયા જુઓ 7:40 થી 10 અને 10 કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો અહીંયાથી 7:40 થી 10:40 જવાનું છે. એટલે અહીંયા 7:40 થી તમે જો તો 8:40 8:40 1 કલાક થયો. ત્યાર પછી 9:40 2 કલાક થયા અને 10:40 3 કલાક થયા. તો 10:40 એટલે 3 કલાક થયા. તો 3 કલાક થયા પણ અહીંયા તમને 10:40 નહીં આપેલા. કેટલા આપેલા છે? 10 ને 10 આપેલા છે. 10:40 તો અહીંયા તમારે કેટલા વધી ગયા? વધી કેટલા ગયા? મિનિટો કેટલી વધી ગઈ? આ જોવાનું. તો અહીંયા 10 થી 40 30 વધી ગઈ. 30 વધી ગઈ હોય તો બાદ કરી દેવાની. શું કરવાની? બાદ કરવાની. તો આપણે 3 કલાક તો લઈ લેવાના. આપણે 3 કલાક થઈ ગયા. 7:40 થી 10:40 ગયા તો કેટલા કલાક થયા? 3 કલાક તો થઈ ગયા. તો 3 કલાક ગુણ્યા 60 તો 6 3 18 180. પણ આ 10 ને 10 મિનિટનો સમયગાળો આપેલો છે. તો આપણે તો 10:40 સુધી ગયા છે. તો આપણે કેટલા મિનિટો વધી ગયા? વધારે ગયા. 10 થી 40 ગયા એટલે 30 મિનિટો વધારે ગયા. તો 30 મિનિટો બાદ કરી દેવાની. શું કરવાની? તો 180 માંથી 30 જાય તો 150. 150 ભાગ્યા 2 કરી દેવાના. 150 ભાગ્યા 2 2 7 14 2 7 14 એક વધ્યું 2 પંચું 10 તો 75 ડિગ્રી આપણો જવાબ રહેશે. શું રહેશે? 75. 2 કલાક વચ્ચે 2 કલાકો વચ્ચે કેટલો ખૂણો બનાવશે? 75 ડિગ્રી ખૂણો બનાવતો હશે. હવે જે આ એક્ઝામ્પલ મૂક્યું છે એ તમારે પ્રેક્ટિસ માટેનું છે. તો તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો જાતે કરવાનું રહેશે. તો અહીંયા તમને રકમ બદલીને આપવામાં આવશે. તો અહીંયા 8 ને 10 અહીંયા એક સમયગાળો લખું છું 8 ને 10 અને આગળ લખું છું 11 અને 40. કેટલા થયા? 8 થી 10 9 10 11 10 10 10 અને 11 10. તો અહીંયા તમારે દાખલો ગણી લેવાનો રહેશે. જાતે શું કરવાનું છે? જાતે કરવાનું રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ કરી લેજો. જો વિડીયોને અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થજો. ત્યાં તમને મટીરિયલ મળી રહેશે. અને તમારે કોઈ પણ ક્વેશ્ચનને ક્વેરી હોય તો મને પૂછવા માટે તમે એક ટેલિગ્રામ ગ્રુપ બનાવી દઈશું. તેના અંદર જોઈન થઈ જાઓ.